નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ફોરેસ્ટ રાઇટ એક્ટની ચર્ચા કરવાના છીએ। આ જે એક્ટ છે, આ કાનૂન જે છે એ યુપીએસસી અને જીપીએસસી બંને પરીક્ષામાં મહત્વપૂર્ણ છે। વારંવાર સવાલો આવી રહ્યા છે, હોટ ફેવરિટ ટોપિક છે। જીપીએસસીમાં પણ સવાલો આવ્યા છે અને એમાં પણ આદિજાતિ વિકાસ અધિકારીની જે ભરતી યોજાવાની છે એમાં તો સિલેબસમાં વ્યવસ્થિત મેન્શન કરેલું છે કે આ કાનૂન, આ કાયદો જે છે તમારે વ્યવસ્થિત કરવાનો છે। સાથે સાથે આપણે જીપીએસસીની પરીક્ષાનો મતલબ એવો નથી કે ત્યાં મેન્શન નથી કરેલું તો આમાંથી એક્ટમાંથી સવાલો નહીં આવે, આવતા રહ્યા છે, આવશે પણ ખરા। જીપીએસસી વાઇડ છે, ગમે ત્યાંથી સવાલ પૂછી શકે અને આવા ટોપિકમાંથી વારંવાર પૂછી રહ્યા છે તો એનો કરવાનો ફાયદો એ છે કે બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં આપણે થોડુંક એ જ લઈએ છીએ, થોડોક ફાયદો આપણને વધુ મળે છે। તો આજના સેશનમાં આપણે આખું આ ટોપિકને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીશું કે આ ટોપિકમાં કહેવા શું માંગે છે, કેટલી મહત્વપૂર્ણ બાબતો આવરી લીધી છે। તો વન અધિકાર અધિનિયમ મતલબ કે વન ફોરેસ્ટમાં જંગલ વિસ્તારમાં કોઈકના અધિકારોની વાત કરવામાં આવી છે। જંગલ વિસ્તારમાં રહેતા લોકોના અધિકારોને સુનિશ્ચિત કરવાની આખી ચર્ચા અહીં થવાની છે। સાથે સાથે વન્યજીવના રક્ષણની પણ આપણે એટલી જ ચિંતા છે તો એની પણ આ એક્ટમાં ચર્ચા કરવામાં આવી છે। મિત્રો, આખો સેશન કમ્પ્લીટ થશે ત્યારે તમને આખો કાનૂન ખ્યાલ પડશે કે અચ્છા કહેવા શું માંગે છે, સમસ્યાઓ કઈ કઈ આવી છે। કારણ કે આ કાનૂન બનાવ્યા પછી પણ 2018, 19, 20, 21, 22 સુધી સમસ્યાઓ ચાલી છે અને સમાધાન પણ થતા રહી છે। કાનૂનનું એની વિષય વસ્તુ એવી હોય છે કે ધીમે ધીમે એમાં સુધાર થતો જાય છે। આજના સેશનમાં આપણે આ મુદ્દાને ધીમે ધીમે સમજવાની કોશિશ કરીએ। સૌથી પહેલાં આ જે ફોરેસ્ટ એક્ટ અથવા ફોરેસ્ટ એક્ટ જેને કહીએ છીએ, FRA એક્ટ કહીએ છીએ, એનું ટૂંકું નામ છે, આખું નામ નથી। આખા એક્ટને સમજવા માટે આપણે સૌથી પહેલાં એના આખા નામને સમજવાની કોશિશ કરીએ, ત્યાંથી શરૂઆત કરીએ કે આ કાનૂન કહેવા શું માંગે છે। તો એનું નામ છે આખા એક્ટનું સ્કેડ્યુલ ટ્રાઇબ અથવા સ્કેડ્યુલ બંને શબ્દ સાચા છે, સ્કેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ એક્ટ, રિકોગ્નાઇઝેશન ઓફ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006, 2006માં કાનૂન પસાર કરવામાં આવ્યો હતો। ગુજરાતીમાં પણ મેં નામ નીચે રાખ્યું, અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓના અધિકારોની વાત કરવામાં આવી છે। મતલબ કે આ જે કાનૂન જે છે એમાં બે સેગમેન્ટની વાત છે। એક તો છે અનુસૂચિત જનજાતિ સ્કેડ્યુલ ટ્રાઇબ જેને આપણે કહીએ છીએ એસટી, અને અન્ય પરંપરાગત વનવાસીઓ સ્કેડ્યુલ ટ્રાઇબ અથવા એસટી જેને કહીએ છીએ એનો મતલબ થાય છે જનજાતિ જે છે એનો સ્કેડ્યુલ બંધારણની અનુસૂચિમાં ઉલ્લેખ થયેલો છે। સાદા શબ્દોમાં એટલું યાદ રાખો, જેનો બંધારણમાં ઉલ્લેખ થયેલો છે એવી જનજાતિઓ છે એને આપણે એસટી કહીએ છીએ। શેડ્યુલ કાસ્ટમાં પણ એવું છે કે જેનો ઉલ્લેખ બંધારણમાં થયેલો છે એવી નિશ્ચિત કાસ્ટ છે એને આપણે શેડ્યુલ કાસ્ટ કહીએ છીએ। અહીં 342-44માં એસટીનો ઉલ્લેખ થયેલો છે, 366માં એસટીનો ઉલ્લેખ થયેલો છે। આપણે બંધારણમાં વધારે પડે અંદર નહીં જઈએ, પરંતુ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે એસટીનો મતલબ થાય છે બંધારણમાં ઉલ્લેખ થયેલો જ છે। પરંતુ એસટી જેનો બંધારણમાં ઉલ્લેખ થયેલો છે એવા જ જનજાતિ અથવા એવા જ લોકોની વાત નથી। વન વિસ્તારમાં બીજા એવા લોકો છે જેનો બંધારણના સ્કેડ્યુલમાં ઉલ્લેખ નથી, એવા અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ મતલબ કે અન્ય પરંપરાગત વનવાસીઓના અધિકારો બંનેની વાત કરી છે। તો વન વિસ્તારમાં જેટલા લોકો રહે છે, વર્ષોથી રહેતા આવ્યા છે, એમના અધિકારો સુનિશ્ચિત કરવાની આ એક્ટમાં વાત કરવામાં આવશે। તમને લોકોને પ્રિલિમમાં પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી આ એક્ટ છે એ કોની સાથે સંબંધિત છે, કયા લોકોને એના અધિકારો મળવાના છે। તો યાદ રાખવાનું, એસટી સાથે સાથે અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ મતલબ કે અન્ય પરંપરાગત વનવાસીઓ બંનેનો ઉલ્લેખ થયેલો છે। હવે આ અધિકારો કેવી રીતે મળશે એ બંને માટે અલગ અલગ માપદંડો છે અને કેવા પ્રકારના અધિકારો મળશે આપણે આ સમજવાનું છે। સૌથી પહેલાં આ તો બેઝિક હશે કે આ અધિકારો કોને મળશે, અધિકારો કેવા પ્રકારના મળશે અને એના માટેના માપદંડો ક્યાં ક્યાં છે, એની આ બેઝિક સૌથી પહેલી ચર્ચા છે। પછી આપણે અલગ અલગ સમસ્યાઓ જોઈશું અને એના આધારે યુપીએસસી અને જીપીએસસીમાં સવાલો પડતા આવ્યા છે, એ પણ આપણે યુપીએસસીના સવાલને પણ અહીં ઇન્ક્લુડ કર્યા છે। બાકીના સવાલો હું ટેલિગ્રામ ચેનલમાં મૂકતો રહીશ આ ટોપિક સાથે સંબંધિત। ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં મિત્રો ટેલિગ્રામ ચેનલનું મેં લિંક મૂકી દીધી છે, તમે લોકો જોડાઈ શકો છો। આખી આ જે એક્ટ છે એની પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ। તો આ એક્ટ જે છે એ વન અધિકાર અધિનિયમ 2006 સમગ્ર ભારતમાં મતલબ કે આખા ભારતની વાત છે। એસસી એસટી વિસ્તાર જેને કહીએ છીએ, શેડ્યુલ ટ્રાઇબ એસટી એરિયા, એવા કોઈ નિશ્ચિત વિસ્તારની વાત નથી, આખા ભારતમાં કાનૂન લાગુ પડશે। હું આ શબ્દો કેમ મેન્શન કરું છું, કારણ કે પ્રિલિમિનરી પરીક્ષામાં આ જે શબ્દો છે
ત્યાં જ હેરાફેરી કરવાના છે, તો આ સંપૂર્ણ ભારતમાં આ કાનૂન લાગુ પડશે, નહીં કે કોઈ નિશ્ચિત વિસ્તારમાં. તો સંપૂર્ણ ભારતમાં આ કાનૂન લાગુ પાડવામાં આવશે. મિત્રો, મેં વાત કરી પ્રમાણે કે વર્ષ 1927માં અંગ્રેજોએ ધીમે ધીમે જે આદિવાસીઓના અધિકારોને છીનવી લઈ છે. પોતાના આર્થિક ફાયદા માટે કહે છે, પરંતુ વન્યજીવના રક્ષણ એ લોકો કારણ આપતા હોય છે. સરકારને લાગે છે કે આ લોકોને કાનૂન આપણે ફરીવાર સુનિશ્ચિત કરવા જોઈએ, એના કારણે એ લોકો ફરીવાર એક્ટ 2006માં પસાર કરે છે અને ફરીવાર એ લોકોના અધિકારો આપે છે. મતલબ કે એ લોકોના અધિકારો હતા, ફરીવાર આપવાના, નવા અધિકારો નથી. તો એ શબ્દ તમારે એક એક પકડવાનો છે. જો જોઈ શકો છો તો આ કાયદો લોકોના સંરક્ષણ અને આજીવિકાના અધિકારોને એકીકૃત કરવાનો છે, મતલબ કે એને કોન્સોલિડેટ કરવાનો છે અને એ લોકોને વધારે એ લોકોની ઇન્કમ જનરેટ થાય, શેડ્યુલ ટ્રાઇબ અને અધર ટ્રેડિશનલ ડ્વેલર, એના માટે આ કાનૂન પસાર કરવામાં આવ્યો છે. આ એની સૌથી બેઝિક ઇન્ફોર્મેશન આપણે લીધી કે બે સેગમેન્ટમાં આપણે સમજવાનું છે કે શેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ, આ બંનેની ચર્ચા આપણે કરશું. બંને માટેના માપદંડો અલગ અલગ છે, એટલા માટે તમને બંનેને અલગ કહી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ જોઈએ બીજા પોઈન્ટ્સને. તો આ જે એક્ટ છે એનાથી આપણે શું કરીશું? સ્વશાસન લાવશું, મેઇન્સના ઓરિએન્ટેડ પણ જોઈ શકાય છે. જે ટ્રાઇબ છે એને મજબૂત બનાવીશું, એની સિક્યુરિટી થશે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને સંચાલન વ્યવસ્થિત કરવામાં આવશે. આ એનો ટૂલ છે, ઠીક છે. હવે મિત્રો આપણે જોવાનું છે કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત આ કાનૂનથી શું એવું નવું એડ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આ કાનૂન જે છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, તમને લોકોને MCQમાં આવા પ્રકારના શબ્દો વારંવાર જોવા મળશે અને જ્યારે કોઈ પણ પરીક્ષામાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ લખેલું હોય ત્યારે તમારે લોકોએ સાવચેતી રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાનૂન જે છે એ વ્યક્તિગત એટલે કે ઇન્ડિવિજ્યુઅલના અધિકારોની જ વાત નથી કરતી. આ કાનૂનથી આપણે વ્યક્તિગતની સાથે સાથે સામુદાયિક અધિકારો જે છે એને સુનિશ્ચિત કરવાની વાત કરી છે. મતલબ કે આખા સમુદાયને અમુક પ્રકારના એના અધિકારો હશે. કેવા અધિકારો છે જોશું મિત્રો, પણ પહેલા યાદ રાખો કે અધિકારો છે એ બધા માટે ચર્ચા કરી છે, કોઈ વ્યક્તિગત અધિકારોની ખાલી ચર્ચા નથી. વ્યક્તિગત અધિકારો સાથે સાથે સમુદાયના અધિકારોની પણ ચર્ચા કરી છે. આ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ મિત્રો યાદ રાખી શકો છો, મેં વાત કરી પ્રમાણે કે વ્યક્તિગત સાથે સાથે સામુદાયિક અધિકારો અહીં આપે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત આવું કહેવામાં આવ્યું છે આ એક્ટથી. પહેલા ત્યાં આદિવાસી અને બીજા જે લોકો ત્યાં રહેતા હતા એમના અધિકારોની કોઈ મેન્શન જ નહોતું કર્યું કે ના પર્યાવરણ છે, ફોરેસ્ટ છે, વન છે એટલે ત્યાં કોઈના અધિકારો ના આવે. પરંતુ 2006ના એક્ટથી કીધું કે ના, ત્યાં વર્ષોથી એ લોકો રહે છે, એમના અમુક પ્રકારના અધિકારો તો હશે. તો એ માપદંડોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વન વિસ્તારમાં રહેતા સમુદાયો કે જે વન સંસાધનો પરંપરાગત રીતે ઉપયોગ કરી રહ્યા છે, સસ્ટેનેબલ લોકો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે અને પરંપરાગત ટ્રેડિશનલી ઉપયોગ કરી રહ્યા છે. અને હવે આપણે જઈને એમ કહીએ કે ભાઈ તમારો કોઈ અધિકાર નથી, એ લોકો કંઈક ફળ ત્યાંથી લાવતા હશે, કોઈ જડીબુટ્ટી, કોઈ પાંદડાઓ લેતા હશે, તો એમના અધિકારો છે, એ લોકોની આજીવિકા ત્યાંથી ચાલી રહી છે. કારણ કે શેડ્યુલ ટ્રાઇબ છે, ટ્રાઇબ જંગલમાં, આદિવાસી જંગલમાં રહેતા હોય અને એ જે જંગલમાં રહે છે એમના કલ્ચરને આપણે એવું કહીશું કે તમારા લોકો જંગલનો અધિકાર તમને નથી. અને એ લોકોને જે આદિવાસી હોય છે એમને ઘણા બધા અધિકારીઓ તકલીફમાં હેરાન કરતા હોય છે. સરકારને થાય છે કે આ તો એમનો મૂળ અધિકાર છે, આપણે છીનવી લીધો છે વર્ષ 1927થી, તો અધિકારને આપણે ફરીવાર આપણે પાછો આપવો જોઈએ. કારણ કે મૂળ તો એ લોકો ત્યાંથી જ એ લોકોની રોજીરોટી ચાલી રહી છે અને જેણે સાચવ્યું છે એના જ અધિકારોને છીનવી રહ્યો એ તો કેટલી અયોગ્ય બાબત કહેવાય. તો મૂળ આખી વાત એવી છે કે, અને કોઈ એક વ્યક્તિની વાત નહીં, ઇન્ડિવિજ્યુઅલ નહીં, સામુદાયિક બધા માટેનો આ એક્ટ છે. અને જે ટ્રેડિશનલી વર્ષો પરંપરાગત રીતે ચાલી રહ્યા છે, ટકાઉ રીતે, મતલબ કે જંગલને કોઈ નુકસાન નથી. પહેલી શરત સાથે છે કે જંગલને મૂળ નુકસાન ના પહોંચવું જોઈએ, વન્યજીવને નુકસાન ના પહોંચવું જોઈએ. જે પાંદડાઓ ખરી જાય છે એને તો લોકો ઉઠાવીને વેચે, શું પ્રોબ્લેમ છે? જે ફળ પડે છે એને લોકો ઉઠાવીને વેચે તો શું પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ સમસ્યાઓ નથી. તો આ જે નાની વસ્તુ જે છે એને કહેવામાં આવે છે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ અથવા નોન વુડ પ્રોડક્ટ. જે લાકડું નથી એવી અન્ય જે પણ વસ્તુ હોય એને આપણે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. એનો અધિકાર આ લોકોને આપવાનો કે તમે આ પાંદડા, મતલબ કે આ કાનૂન પાંદડા જે વાપરતા હોય છે તો એનો અધિકાર આપે. કારણ કે ફોરેસ્ટના કાયદા તો કેવા હોય છે, અધિકારી આવે કે કારણે જંગલમાં આટલી નુકસાન પહોંચાડ્યું, એને લોકોને કોઈ મોટો દંડ ફટકારી દે. હવે આદિજાતિ આદિવાસી જે વર્ષોથી હજારો વર્ષથી ત્યાં રહે છે, એમાં કોઈ અધિકારી થોડા 5-10 વર્ષની તૈયારીમાં આવીને પોતે કહી દે ભાઈ આ લોકો ખોટું કરી રહ્યા છે. કારણ કે કાનૂનમાં 1927માં અંગ્રેજોએ કાનૂન બનાવ્યો છે એ આ પ્રકારનો છે.
તો એ ના ચાલે, એ લેજિટિમેટ નથી, એમાં તાર્કિકતા નથી છુપાયેલી. એમાં પ્રોસિજર ઇસ્ટાબ્લિશ બાય લો છે ખરી, પરંતુ ડ્યુ પ્રોસેસ ઓફ લો નથી. હવે આ બંને શબ્દ આપણે એક્સપ્લેન સિરીઝમાં સમજી લઈશું. પણ આખી ઘટના એ છે કે આ કાનૂન જે છે એ આદિવાસીઓના સંરક્ષણ, એ લોકોની આજીવિકા જે છે એના ઉત્થાન માટે આ કાનૂન લાવવામાં આવ્યો છે. પરંતુ સાથે સાથે જે વન્ય જીવ જે છે એના રક્ષણનું શું, તો એના માટે પણ આગળ ચર્ચા કરીશું. ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ, કે જે વન્યજીવ છે એના આવાસની, એના આવાસની પણ આપણે ચર્ચા કરવી પડશે ને, એના માટે પણ કોઈક જોગવાઈઓ કરવી પડશે. તો બંને વસ્તુને આ કાનૂનમાં આવરી લીધી છે. માત્ર ને માત્ર અધિકારો આપ્યા છે એવું પણ નથી, વન્યજીવના રક્ષણની પણ આ કાનૂનમાં ચર્ચા કરવામાં આવી છે. મિત્રો જોઈએ મિત્રો, તો જૈવ વિવિધતા અને સાંસ્કૃતિક વિવિધતા સંબંધિત બૌદ્ધિક સંપત્તિ. હવે ત્યાં ટ્રાઇબ્સ છે, જનજાતિ છે, એ લોકોને પોતાને ખબર પડે છે કે આ પ્રકારના પાંદડાથી આવી અલગ અલગ બીમારીઓ દૂર થઈ જતી હોય. ધારો કે કોઈને શરદી કે એવી કોઈ નાની બીમારી છે અને એ લોકોને પોતાના અલગ અલગ જે છોડ જે છે એનો રસ આપણને પીવડાવે આયુર્વેદિક રીતે, તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, બૌદ્ધિક એ લોકોની સંપત્તિ છે, તો એનું પણ રક્ષણ થવું જોઈએ ને. ભારતીય પરંપરાનું રક્ષણ અહીં થઈ રહ્યું છે. તો આટલી વસ્તુના કારણે આપણે આ કાનૂન લાવ્યા હોય છે. સાથે સાથે જે વિસ્થાપિત સમુદાયો જે છે, જેને જંગલમાંથી ધીમે ધીમે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી આપણે જાહેર કરીએ છીએ, પછી એ લોકોને હટાવતા જાય છે, તો એ લોકોનો પોતે જાય ક્યાં, ધીમે ધીમે એમને પોતાના અધિકારો જ નથી રહે. જેમને લોકોને આવડે છે, જેમ કે મને લેક્ચર લેતા આવડે છે, કોઈ કેમ કે આજથી આ લેક્ચર લેવાનું બંધ થઈ જશે, તો દરેકની અલગ અલગ ખાસિયત હોય છે. તો એ લોકોની પોતાની જ્યાંથી એ લોકોની આજીવિકા ચાલી રહી છે એ જ છીનવી લેવામાં આવશે, કે એ લોકોને ત્યાંથી હટાવી દેવામાં આવે. તો આ સમસ્યાઓના સમાધાન માટે આખો કાનૂન લાવવામાં આવ્યો છે. સૌથી પહેલાં આપણે આને સમજવાનું, કારણ કે મિત્રો આ ચર્ચાઓ એટલા માટે અગત્યની છે કે આ કાનૂનને ડેપ્થમાં સમજવાનો છે, એના અન્ડરસ્ટેન્ડિંગ સાથે, ખાલી લખેલું છે એની એ મૂળ એની ભાવનાને સમજવાની છે. આગળ જોઈએ મિત્રો, તો મેજર કેરેક્ટરિસ્ટિક સાયલન્ટ ફીચર્સ ક્યાં છે, મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે એની વાત કરીએ. હવે આ જે કાનૂન જે છે એ જનજાતિ એટલે કે ટ્રાઇબ્સ છે એને ફરીવાર અધિકાર આપવાની વાત કરી રહ્યા છે. આજે મેં ટેલિગ્રામમાં પ્રશ્ન પણ મૂક્યો છે, તમે જોઈ શકો છો, યુપીએસસીમાં પૂછાયેલો વર્ષ 2018માં. હવે જનજાતિના અધિકારોની વાત છે, જંગલ વિસ્તારમાં જે જનજાતિ રહે છે એ લોકોના અધિકારોની વાત કરી છે. તો આ જનજાતિનું રક્ષણ એ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત નહીં આવે મિત્રો, આખો આ જે એક્ટ જે છે એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી અંતર્ગત આવશે. આટલી વસ્તુ તમારે સૌથી પહેલા યાદ રાખી લેવાની છે. અને આ પ્રકારના સવાલો આજે અત્યારે બોલું છું એવા તમે જો યુપીએસસી અને જીપીએસસીના તમે પેપર ઉઠાવશો તો અલગ અલગ મંત્રાલયો આપ્યા છે, પ્રશ્નોના પ્રકૃતિ હશે એમાં અલગ અલગ પ્રકારના મંત્રાલયો આપ્યા છે જવાબમાં, પ્રશ્નોની જે સ્ટેટમેન્ટ હશે એમાં, અને ઉઠાવીને જોઈ લેવાના. એવા તમને 50 એક્ઝામ્પલ મળશે કે જ્યારે કોઈ વસ્તુ માટે કોઈ મંત્રાલયની વાત કરી છે કે આ વસ્તુ જે છે અથવા આ એક્ટ છે અથવા આ જે કામગીરી જે છે એ આ મંત્રાલય અંતર્ગત આવે છે. મિત્રો જોશો કે 90% ખોટી હોય છે. આ એક ઇનપુટ એવી છે કે એક્ટથી વિશેષ તમને માહિતી એક નિશ્ચિત કરી નાખી છે. 200માંથી એક સવાલ આ ફિક્સ હશે. 200 સવાલો જો આપણી જીપીએસસીની પરીક્ષામાં આવશે અથવા 100 માર્કના સવાલો આવશે, જીપીએસસીમાં 200માંથી એક તો ફિક્સ જ છે કે એક સવાલ એવો છે કે XYZ વસ્તુ જે છે આ મંત્રાલય અંતર્ગત આવે છે, અને 90% કિસ્સામાં ખોટું હોય છે. કારણ કે તમને લોકોને ખ્યાલ છે કે હું PYQ સિરીઝ કરાવડાવું છું, તો વારંવાર સવાલો જોઉં છું. ખાલી આપણી સ્ટેટ PCSના જ નહીં, યુપીએસસી અને બીજી સ્ટેટ PCSના સવાલો પણ આપણે આવરી લીધા છે. તો બધું ઓબ્ઝર્વેશન આધાર મને ખબર પડી છે કે જ્યારે કોઈ મંત્રાલય આપ્યું હોય છે ત્યારે ખોટું. એ સવાલ તમે ટેલિગ્રામમાં જોશો ખબર પડી જશે કે ત્યાં પર્યાવરણ મંત્રાલય આપ્યું છે. ના, ટ્રાઇબલ આ એક્ટના મૂળ સંરક્ષણ માટેનો અધિકાર જે છે, મતલબ કે વનજાતિ જે છે, આદિજાતિ છે, એમના અધિકારો સુનિશ્ચિત કરવાનો જે મૂળ જે ભાવના જે છે આખી વસ્તુ એ આદિજાતિ મંત્રાલય અંતર્ગત આવશે, ટ્રાઇબલ મિનિસ્ટ્રી અંતર્ગત આવશે. આટલી વસ્તુ તમારે સૌથી પહેલા યાદ રાખી લેવાની છે. સવાલો અહીંથી પૂછાય છે અને વારંવાર પૂછાશે, એવું નહીં કે એકવાર સવાલ આવી ગયો તો વાત ખતમ થઈ ગઈ, હજી પણ આવવાના છે સવાલો. મિત્રો આગળ જોઈએ તો આ અધિનિયમ આદિજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસી ટ્રેડિશનલ ડ્વેલર્સ, અધર ટ્રેલર એની વાત કરવામાં આવી છે, અને એમના માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ. મિત્રો આપણે વાત કરી પ્રમાણે કે ગૌણ વન પેદાશો. હવે ગૌણ વન પેદાશો એટલે શું તો જોઈ લઈએ મિત્રો, તમને લોકોને ખ્યાલ જ છે પણ ફરીવાર બતાવી દઉં છું કે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ મતલબ કે ગૌણ વન ઉત્પાદનો, નોન વુડ પ્રોડક્ટ્સ એટલે જે લાકડું નથી, ઇન શોર્ટ એમ
કારણ કે જો લાકડાનો અધિકાર આપી દે શું થઈ જાય? ધારો કે દક્ષિણ ભારતમાં ચંદનની ખેતી થઈ રહી છે, બરોબર, સોરી, એના વૃક્ષો ત્યાં ખૂબ પ્રમાણમાં છે, તો ત્યાંના આદિવાસી શું કરશે કે ચંદન છે એને કાપીને વેચવા ચાલુ કરી દેશે. લાકડું જે છે એનો અધિકાર નથી આપ્યો, એટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. લાકડા સિવાયના જે પાંદડાઓ છે, અલગ અલગ પ્રકારની જડીબુટ્ટી છે, વાંસ છે, પત્તાઓ છે, ફૂલ છે, ફળ ફળાદી છે, આ બધું જે છે એમનામ પડીને એનો કોઈ જ ફાયદો નથી. અને એનો અધિકાર ટ્રાઇબલ્સ આદિજાતિને વર્ષોથી છે, તો એ લોકોનો અધિકાર બીજ છે. અને અન્ય ભોજન સંબંધી વસ્તુઓ જે છે એને માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. મેજર ફોરેસ્ટ પ્રોડક્ટ એટલે શું? લાકડા, વુડ જે છે એને મેજર ફોરેસ્ટ પ્રોડક્ટ કહીએ છીએ. તો આ જે કાનૂન જે છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે, એ માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ જે છે એ એસટી એન્ડ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ, જે શિડ્યુલ ટ્રાઇબ છે, આદિજાતિ જે છે, અને સાથે સાથે અન્ય જે પરંપરાગત રીતે ત્યાં રહી રહ્યા છે લોકો, એના અધિકારોની વાત છે. મિત્રો ખાલી ને ખાલી એવું નથી આટલી વસ્તુ વાપરવાની, સાથે સાથે એ લોકોના જમીનનો અધિકાર, ત્યાં વર્ષોથી રહે છે તો એ લોકોની જમીન હશે તો શું થઈ જશે? શું એ સરકારની થઈ જશે? ના મિત્રો, એ જમીનનો પણ અધિકાર એ લોકોને આપવામાં આવશે. જોઈએ એમના બધા અધિકારોને આપણે એક એક રીતે જોઈશું. દરેક વસ્તુ ડિટેલમાં મિત્રો મેન્શન કરી છે, એટલે આખો સેશન કમ્પ્લીટ થશે ને ત્યારે આખું પિક્ચર, હજી તો આ શરૂઆત છે, આખું પિક્ચર કમ્પ્લીટ ત્યારે થશે જ્યારે આપણે આખો સેશન કમ્પ્લીટ થશે. તો વાત કરી પ્રમાણે મિત્રો કે અધિકારોની માન્યતા માટે આરક્ષિત વન, સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને એનો પણ સમાવેશ થાય. મતલબ કે આ જે એક્ટના અંતર્ગત એવી વાત કરવામાં આવી છે કે રિઝર્વ ફોરેસ્ટ હોય કે નેશનલ પાર્ક હોય કે સેન્ચ્યુરી હોય, ત્યાં પણ એ લોકોના અધિકારો જે છે એ જમીનના અધિકારો હોય કે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટના અધિકારો હોય એને આપણે રાખી શકીએ છીએ, એને સુનિશ્ચિત કરવાના છે. ધારો કે ગીર ફોરેસ્ટની વાત કરવામાં આવે તો ત્યાં નેસ છે, તમને લોકોને ખ્યાલ હશે, ત્યાં રબારી, ચારણ, અલગ અલગ કમ્યુનિટી બીજી પણ રહે છે. ખાસ કરીને ત્યાં રબારી અને ચારણ મહત્વપૂર્ણ, એ લોકો વધુ પ્રમાણમાં છે. તો એ લોકોના અધિકારોનું શું? કારણ કે વર્ષોથી ત્યાં જ રહે છે, એ લોકોએ સાચવ્યું છે. તો કહેવાનો તાત્પર્ય છે કે અચ્છા, એ લોકોએ ત્યાં વર્ષોથી રહે છે તો એ લોકોને ત્યાં જમીન હશે, એનો પણ અધિકાર એ લોકોને મળશે. અને વન્ય જે નેશનલ પાર્ક જે છે, સેન્ચ્યુરી છે, એમાં પણ એ લોકોને માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે એનો પણ અધિકાર એ લોકોને મળવાનો છે. કે જંગલ વિસ્તાર બહુ મોટી વસ્તુ છે મિત્રો, એમાં અલગ અલગ રિઝર્વ ફોરેસ્ટ આવે, પછી સેન્ચ્યુરી આવે, નેશનલ પાર્ક આવે. આપણે ધીમે ધીમે સમય મળશે તો એક્સપ્લેન સિરીઝમાં હું એને પણ મેન્શન કરી દઈશ. હાલ આપણે આ એક્ટ પૂરતું આપણે ધ્યાન રાખીએ. આગળ જોઈએ મિત્રો, તો માત્ર પૂર્વ અસ્તિત્વમાં રહેલા અધિકારોની માન્યતા આપે છે. મતલબ કે આ એવા અધિકારોની વાત કરે છે જે પહેલાથી હોય, મતલબ કે નવા અધિકારોની. મને અચાનક એવું થઈ ગયું કે હું ત્યાં રહું છું ને મને એમ થાય કે મારે નવો અધિકાર આપી દો, તો એ નહીં ચાલે. એ લોકોનો જે વર્ષોથી જે માન્યતા અથવા તો જે કરી રહ્યા છે, ચાલી રહ્યા છે, જેને પહેલાં પણ હતા, પહેલાં પણ વર્ષ 1927 પહેલાં વર્ષોથી કરી રહ્યા છે, રિસ્ટ્રિક્શન આપણે મૂક્યા છે, એ અધિકારો એમને આપવાની વાત છે. મતલબ કે માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે. હવે નવા અધિકારો એટલે કે એવું કે ના, વુડનો, લાકડાઓનો પણ અધિકાર અમને આપી દો, અમે જ અહીં રહી છીએ, એ નહીં ચાલે. બાકી ચંદનની મેં તમને લોકોને વાત કરીને એ પ્રમાણે આખો ઇસ્યુ બગડી જાય છે. પછી આગળ જોઈએ મિત્રો, તો અભયારણ્યમાં લાયક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત હાલના વનવાસીઓ કાર્યકાળને સુનિશ્ચિત કરે છે. જે હાલમાં રહે છે એ લોકોને ત્યાંથી હટાવવાની વાત નથી, ત્યાં એ લોકો રહી શકે. ધીમે ધીમે એ લોકોને અલગ જગ્યાએ રિલોકેટ કરવાની પણ વાત કરવામાં આવશે, પરંતુ હાલમાં કોઈ વાત નથી. બીજી વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની છે તમારા લોકોએ કે આ જે એક્ટ છે, આ કાનૂન જે છે એ વંશ પરંપરાગત રીતે કામ કરશે. એક રીતે એવું સમજી શકો કે ત્યાં એક પેઢીથી બીજી પેઢી સુધી આવશે, પરંતુ ટ્રાન્સફરેબલ નથી. મતલબ કે કોઈને અધિકાર મળી ગયો, જમીનનો અધિકાર મળી ગયો છે, ધારો કે એક માલધારી વ્યક્તિ છે ગીરમાં, એને જમીનનો અધિકાર મળી ગયો છે, તો ટ્રાન્સફરેબલ નથી. મતલબ કે એ જમીન મને નહીં વેચી શકે, એ જમીન એની જ છે. તો જે અધિકારો મળશે એ ટ્રાન્સફરેબલ, હસ્તાંતરિત નહીં થાય, એનું પરિવર્તન નહીં થાય. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખવાની છે. તો જોઈ શકો છો કે હેરિટેબલ છે, મતલબ કે વંશ પરંપરાગત રીતે અધિકારો આગળ વધશે ખરા, પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે ટ્રાન્સફરેબલ નથી. મતલબ કે હસ્તાંતરિત નહીં થાય. જમીન આપણે જે સામાન્ય રીતે વેચી શકીએ છીએ એ રીતે ના વેચી શકાય. એ જમીન એમની જશે, ત્યાં કોઈ પછી આગળ વધશે નહીં, તો જમીન સરકાર લઈ લેશે ખરી. આટલી વસ્તુ સૌથી પહેલાં આપણે યાદ રાખી લેવાની છે. જોઈએ મિત્રો આગળ આ એક્ટને સમજવાની બીજી કોશિશ કરીએ.
એના આ માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટની ચર્ચા કરી નાખી. સાથે સાથે અધિકારો કેવા પ્રકારના અધિકારો આપવામાં છે, 4 એના સેગમેન્ટ છે. 4 સેગમેન્ટને સમજી લઈશું તો કદાચ અહીંથી સવાલ આવશે તો પણ તકલીફ નહીં પડે. એટલે 4 સેગમેન્ટને સમજી લઈએ. સૌથી પહેલા ટાઇટલ રાઇટ્સ, મતલબ કે જમીનનો અધિકાર જે છે એની વાત છે. મેક્સિમમ કેટલી જમીન છે મિત્રો? 4 હેક્ટર જેટલી મેક્સિમમ જમીન જે છે એ લોકોની સુનિશ્ચિત કરવામાં આવશે. માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ છે એ લોકોની વાત કરી કે એ લોકો જંગલ વિસ્તારમાંથી જે ગૌણ ઉત્પાદનો છે, લાકડા સિવાયની વસ્તુઓ જે છે એને પોતે કલેક્ટ કરીને વેચી શકશે. સાથે સાથે જંગલ વિસ્તારમાં 4 હેક્ટર સુધીની જમીન જે છે એ જમીનનો અધિકાર એમને મળશે. વધારે નહીં, 4 હેક્ટર સુધી જ સુનિશ્ચિત કરી શકશું. પછી તો એવું થાય કે એ લોકોએ 4 હેક્ટર જમીન હોય ને 25-30 હેક્ટર જમીન કરી નાખે, 100 400 હેક્ટર કરી નાખે, ક્યાં જોવા તો. એટલે પછી કંટ્રોલ કરવો પડે. એટલે 4 હેક્ટર સુધી સરકારે માન્યતા આપી છે કે 4 હેક્ટર બહુ થઈ ગઈ. સાથે સાથે વાત કરી પ્રમાણે આ ટાઇટલ રાઇટ કહેવાય છે. બીજું છે યુઝિસ રાઇટ, વપરાશનો અધિકારો. તો એમાં ખાસ આપણે વાત કરી માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટની આપણે ચર્ચા કરી નાખી, તો એની પણ વાત કરી નાખી. સાથે સાથે પોતાના પશુઓ જે છે, માલધારી સમાજની બી વાત કરી કે ત્યાં રહે છે ગીરમાં, તો પોતાના પશુઓને ચરાવવા માટે જંગલ વિસ્તારમાં જતા હોય છે, તો એમનો અધિકાર છે મિત્રો. સાથે સાથે વાત કરી રિલીફ એન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ, રાહત અને વિકાસના અધિકારો. મતલબ કે એ લોકોને રિલોકેટ કરવામાં આવે, ગેરકાયદેસર રીતે એ લોકોને જો બહાર કાઢવામાં આવ્યા હોય તો એ લોકોને ફરીવાર એમના વિસ્થાપનની મૂળભૂત અધિકારો જે છે એ આપવામાં આવે, એમને પુનર્વસન વ્યવસ્થિત જગ્યાએ કરવામાં આવે અને એમને બીજા પણ ડેવલપમેન્ટ વિકાસની સાથે સંબંધિત એમને પણ અધિકારો જે હશે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા હશે એને પણ આપવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે ફોરેસ્ટ મેનેજમેન્ટ રાઇટ, વન વ્યવસ્થાપનનો અધિકાર. મતલબ કે વન વિસ્તારમાં રહેતા સમુદાયો જે વન સંરક્ષણનો પરંપરાગત રીતે ટકાઉ રીતે સસ્ટેનેબલ રીતે જે ડેવલપમેન્ટ વનનું મેનેજમેન્ટ કરીએ છે પોતાના વિસ્તારમાં, એ લોકોને પણ અધિકાર આપશે. તમે તમારું પર્યાવરણ જે છે એને તમે ટકાઉ રીતે જે આખું મેનેજમેન્ટ કરો છો એ પણ તમારો અધિકાર છે. સરકાર જે છે રિસ્ટ્રિક્શન તોડી રહી છે. સેન્ટ્રલાઇઝેશનથી આ વ્યવસ્થા જે એક્ટ છે એ ડિસેન્ટ્રલાઇઝેશન તરફ વધી રહ્યું છે. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રીકરણ. એક કેન્દ્રથી નહીં, નીચામાં છે, છેલ્લામાં છેલ્લો માણસ છે, માર્જિનલ સેક્શન ઓફ ધ સોસાયટી, હાંસિયા બહારના લોકો જે છે એ લોકોને પણ અહીં આપણે સમાવેશ કરીએ છીએ. એ લોકોને નિર્ણયનો અધિકાર આપીએ છીએ. પણ આ એની જોગવાઈઓ છે કે આ એક્ટ કોને મળશે, આ ફાયદો કોને મળશે? તો આમાં શેડ્યુલ ટ્રાઇબ અને અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ, તો એ નક્કી કોણ કરશે કે આ કોણ છે? કારણ કે હું પોતે નક્કી કરું કે ચલો મને એસટીનો અધિકાર, એસટીનો દરજ્જો મળી જાય, હું જંગલ વિસ્તારમાં રહું છું અને મને એસટીનો દરજ્જો મળી જાય તો મને 2 ફાયદા થાય. એક તો મને જીપીએસસીમાં ખોટું રિઝર્વેશન મળી જાય, એક આવો પણ એક ઇસ્યુ ચાલી રહ્યો છે, અને ત્યાં મને જમીનના અધિકારો પણ મળી જાય કારણ કે બહુ પ્રોડક્ટિવ લેન્ડ છે. તો એના માટે શું કરવામાં આવે કે એના માટે એવું કોઈ પણ વ્યક્તિ નહીં, ત્યાં એક સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવશે કે આ વ્યક્તિ જે છે એ હા શેડ્યુલ ટ્રાઇબ અને અહીંથી વર્ષોથી રહી રહ્યા છે. તો મિત્રો સૌથી પહેલાં યાદ રાખીએ બંને માટેની જોગવાઈઓ છે કે ક્રાઇટેરિયા, વન અધિકાર અધિનિયમ અંતર્ગત દાવો કરવા માટેના માપદંડો ક્યાં ક્યાં છે, ક્રાઇટેરિયા ક્યાં છે. એમને એમ કોઈ આપણે કહી દઈએ કે ના મન ફાવે એમ ગમે લોકો નક્કી કરી નાખે છે કે એસટી છે, એવું નથી. એના માટે નિશ્ચિત માપદંડો છે. કયા માપદંડો છે? સૌથી પહેલાં એ વાત કરી નાખીએ કે ક્રાઇટેરિયા ક્યાં છે. ક્રાઇટેરિયન એવિડન્સ ફોર ફોરેસ્ટ ડ્વેલર્સ, એટલે જે એસટી જે છે, મતલબ મિત્રો સમજો, એસટી માટે, શેડ્યુલ ટ્રાઇબ માટે અને જે અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ જેને મેં શરૂઆતમાં ચર્ચા કરી છે એના અહીં આ કારણથી, કારણ કે બંને માટે અલગ અલગ ક્રાઇટેરિયા રાખવામાં આવે છે. જે શેડ્યુલ ટ્રાઇબ છે, બંધારણમાં જેનો ઉલ્લેખ છે એવી જે ટ્રાઇબ છે એના માટેના માપદંડો અલગ છે કે એને અલગ માપદંડો હશે તો એને ત્યાંનો દરજ્જો આપવામાં આવશે, એને અધિકારો આપવામાં આવશે. અને અધર્સ ટ્રેડિશનલ ડેવલપર્સ છે એના માટે પણ અલગ પ્રકારના માપદંડો રાખ્યા છે. બંને વસ્તુ તમારે લોકો યાદ રાખવાની છે. તો જે શેડ્યુલ ટ્રાઇબ જે છે એને કયા માપદંડો રાખ્યા છે કે કયા માપદંડોના આધારે નક્કી કરીશું કે તમને ફોરેસ્ટ રાઇટ, વન અધિકાર મળવાના છે. કયા એમના ક્રાઇટેરિયા છે કે ફરજિયાત એ લોકો એસટી હોવા જોઈએ, શેડ્યુલ ટ્રાઇબમાં જ હોવા જોઈએ. મેં વાત કરીને હમણાં કે હું પોતે કહી દઉં નહીં ચાલે, કારણ કે ફરજિયાત એ લોકો એસટી જ હોવા જોઈએ, શેડ્યુલ ટ્રાઇબમાં તો હોવા જ જોઈએ. પહેલી શરત આ છે. મતલબ કે બહારનો માણસ જવાની સંભાવના લગભગ નહીવત થઈ જાય છે. બીજી વસ્તુ કે આ લોકો વર્ષ 2005 પહેલા જમીન જંગલમાં રહેતા હોવા જોઈએ, કારણ કે એક્ટ ક્યારે આવ્યો મિત્રો? વર્ષ 2006માં આવ્યો. તો 6માં આવ્યો એટલે 2005 પહેલાથી એ લોકો ત્યાં રહેતા હોવા જોઈએ. એક્ટ આવ્યો ને પછી ત્યાં રહેવાનું ચાલુ કરી દે નહીં ચાલે. એક્ટ આવ્યો એના પહેલા કહે છે કે અચ્છા 2006માં એટલા આવ્યો ને તો ડિસેમ્બર 2005 પહેલા ત્યાં એ લોકો વર્ષોથી રહેવા જોઈએ. કે કેટલું રહેવા જોઈએ એની પણ વાત કરી છે મિત્રો. કીધું છે કે આજીવિકાની જરૂરિયાત અને જંગલ પર એ લોકો આશ્રિત હોવા જોઈએ. 2005 પહેલા ત્યાં રહેતા હોવા જોઈએ શેડ્યુલ ટ્રાઇબના લોકો, અને પોતાની આજીવિકા અર્થ ઉપાર્જન માટે એ લોકો જંગલ ઉપર આધારિત હોવા જોઈએ.
ધારો કે કોઈ વ્યક્તિ એવું કહી દે કે ના મારું પોતે એનો બિઝનેસ ચાલતો હોય બહુ મોટા અને એને જંગલ વિસ્તાર સાથેના ઇકોનોમી સાથે કોઈ જ લેવા દેવા ના હોય તો એને નહીં મળે. 3 શરત માનવી પડશે કે 2005 પહેલાં એસટી હોવા જોઈએ, 2005 પહેલાં જંગલ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અને અર્થ ઉપાર્જન આજીવિકા માટે એ જંગલ પર આશ્રિત હોવા જોઈએ. પરંતુ મિત્રો જે અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ છે એમના માટે પણ જોગવાઈઓ અલગ અલગ પ્રકારની છે. થોડો ઘણો ફેરફાર છે પરંતુ એને પણ જોઈએ કે આ જે એક્ટ છે એની માટે કે ડિસેમ્બર 2005 પહેલાં 3 પેઢીથી જંગલ વિસ્તારમાં રહેવા જોઈએ. અહીં 3 પેઢીની વાત કરી, અહીં 3 પેઢીની વાત નથી કરી. સમજો મિત્રો, બંને વસ્તુને સમજવાની કોશિશ કરજો કે અહીં વાત કરી છે 2005 પહેલાં રહેવા જોઈએ અને અહીં શું વાત કરી છે. બંનેનો ડિફરન્સ અહીં આ જગ્યાએ જ ક્રિએટ થાય છે. અહીં વાત કરી છે કે 3 પેઢીથી રહેવા જોઈએ, મતલબ કે અથવા તો 75 વર્ષથી ત્યાં રહેતા હોવા જોઈએ. અહીં આ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સની વાત છે, બીજા લોકોની, અન્ય પરંપરાગત જે જંગલમાં વનવાસી જે છે એમની વાત કરે છે. પરંતુ આદિજાતિ જે શેડ્યુલ ટ્રાઇબ જેને કહીએ છીએ એના માટેનો જોગવાઈઓમાં એવું છે કે એ લોકો ડિસેમ્બર 2005 પહેલાં જંગલમાં રહેતા હોય છે. પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી એવું કંઈ એમની માટે નથી. એમની માટે બસ 2005 પહેલાં ડિસેમ્બર પહેલાં રહેતા હોય છે. અહીં એવું છે કે 3 પેઢી 75 વર્ષથી રહેવા જોઈએ. 3 પેઢી અથવા તો 75 વર્ષ. તો આટલી વસ્તુ સૌથી પહેલાં બંને ક્રાઇટેરિયાને તમારે લોકોએ સમજવાનો છે. મિત્રો ના સમજાય તો ફરીવાર આખી સ્લાઇડને વાંચજો, કારણ કે એક્ટ જે છે બહુ અગત્યનો છે અને આ એનો વચ્ચેનો આયામ છે. અહીંથી સમજીશું ત્યારે આપણે ધીમે ધીમે આગળ વધવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને યાદ રાખવાનું કે જો કોઈ OTFD ગામ અધિનિયમ હેઠળ તેની પાત્રતા સાબિત થાય તો દરેક વ્યક્તિને તેની પાત્રતા અલગથી સ્થાપિત કરવાની જરૂર નથી. મતલબ કે કોઈ ગામ જે છે એને અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ આખા ગામને જાહેર કરી દીધું હોય તો પછી એક એક વ્યક્તિને પોતે આ જાહેર કરવાની, પોતે સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. થઈ ગયા છે. હવે આ સર્ટિફિકેટ આ લોકો શેડ્યુલ ટ્રાઇબના લોકો છે અથવા તો અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ છે, એ ખબર કેવી રીતે પડશે? કોણ નક્કી કરશે? કેન્દ્ર સરકાર નક્કી કરશે, રાજ્ય સરકાર નક્કી કરશે, પર્યાવરણ મંત્રાલય નક્કી કરશે કે ગ્રામસભા નક્કી કરશે કે ટ્રાઇબલ મિનિસ્ટ્રી કરશે, આદિજાતિ મંત્રાલય કરશે? તો એની પ્રોસિજર હોય છે મિત્રો. સૌથી પહેલાં યાદ રાખવાનું કે સૌથી પહેલાં એ ગ્રામસભા હોય છે એ નિર્ણય લે છે અને ગ્રામસભાના નિર્ણયને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આટલી વસ્તુ તમારે સૌથી પહેલાં ગ્રામસભા, અહીં કારણ કે વિદ્યાર્થીઓ મોટાભાગના કન્ફ્યુઝ થઈ જવાના છે, અહીં અગત્યનો શબ્દ આવશે ગ્રામસભા. જોઈએ મિત્રો, બીજું નોટ આજ વાત કરી છે ઇફ એન OTFD, જો અહીં ટૂંકું સ્વરૂપ આપ્યું છે એટલે સમજો. OTFD વિલેજ એસ્ટાબ્લિશ ઇન ધ એલિજિબિલિટી અંડર ધ એક્ટ, there is no need for every individual to establish its eligibility separately. મતલબ કે ગામ આખું થઈ ગયું અને પછી દરેક વ્યક્તિને પોતે અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ પોતે જાહેર કરવાની જરૂર નથી. મિત્રો જોઈએ તો ગ્રામસભા અધિનિયમ મુજબ, મિત્રો આ લાઈનને વ્યવસ્થિત શાંતિ સમજવાની કોશિશ કરજો કે આ અધિનિયમ અંતર્ગત ગ્રામસભાને વ્યક્તિગત અથવા સામુદાયિક વન અધિકારોની પ્રકૃતિને હદો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સક્ષમ અધિકૃત સંસ્થા કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મતલબ કે જે તે વિસ્તારમાં ST અથવા અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ હશે એના માટે, સમજો મિત્રો, એના માટે આ અધિકારોની પ્રકૃતિ કેવી હશે, કેવા પ્રકાર અધિકારો નિશ્ચિત છે પરંતુ એની પ્રકૃતિ કેવી હશે કે અમુક પ્રકારના એ વિસ્તારમાં કામ ના કરી શકે, તો એની પ્રકૃતિ અને એની પણ અમુક પ્રકારની નિશ્ચિત હદો હશે. એ ગ્રામ સભા પોતે એની નક્કી કરવાની જે પ્રક્રિયા થશે, એ પ્રક્રિયા શરૂ કરવાની જે જવાબદારી, એટલે આ જે પ્રક્રિયા થવાની છે, કેટલા અધિકારો હશે અને એની હદો કેટલી હશે, એ પ્રક્રિયા શરૂ કરવાની જે કોમ્પિટન્ટ ઓથોરિટી જે છે એ ગ્રામસભા છે. મતલબ કે એ પોતે કરશે નહીં, ત્યાંથી શરૂઆત થવાની છે. સક્ષમ ગુજરાતીમાં અધિકૃત સંસ્થા કહેવાય. આ શબ્દ પણ મેં મારી રીતે બનાવ્યો છે, પરંતુ અંગ્રેજીમાં મને આ જ શબ્દ મળતો હતો, કોમ્પિટન્ટ ઓથોરિટી, જેથી ગુજરાતીમાં મેં સક્ષમ અધિકૃત સંસ્થા મેં રાખ્યું છે. થોડીક તકલીફ પડે એવો શબ્દ છે, પરંતુ આટલી વસ્તુ તમારે સમજવાની છે. બીજી વસ્તુ મિત્રો યાદ રાખી શકો છો કે ફોરેસ્ટ રાઇટ એક્ટના હેતુઓ માટે ગ્રામસભા અને ગામ શબ્દની અધિનિયમમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મિત્રો આ પ્રકારના સવાલો પરીક્ષામાં પૂછાય છે કે આ શબ્દ જે છે એને વ્યાખ્યાયિત આ એક્ટમાં કર્યું છે, તો ગામ સભા જે છે એને આ એક્ટમાં એક્સપ્લેન કર્યું છે, એની વ્યાખ્યાયિત કર્યું છે, એની ડેફિનેશન આપી છે કે ગ્રામ સભાનો મતલબ શું થશે. આ એક્ટમાં ગ્રામ સભાનો ડેફિનેશન, વ્યાખ્યાઓ બીજા પણ એક્ટમાં કરી છે, પરંતુ આ એક્ટમાં જે જરૂરી છે ગ્રામ સભા માટે એ આ આપણે વ્યાખ્યાયિત આ એક્ટથી આપણે મળી રહ્યું છે. ફોરેસ્ટ રાઇટ એક્ટ ખાસ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ જેટલી પણ મહત્વપૂર્ણ વસ્તુઓ જે છે ને. હવે ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત જે તે વ્યક્તિઓને અથવા સમુદાયોને અધિકારો આપવાની વાત કરશે, તો આ અધિકારો આપી ગ્રામસભાએ પોતે નિર્ણય લીધો, તો શું ગ્રામસભાનો નિર્ણય આખરી ગણવામાં આવશે? ના વિદ્યાર્થી મિત્રો,
આના માટે આપણે અપીલ કરી શકીએ છીએ, કારણ કે કદાચ એની પોતે બાયસ કર્યા હોય, કોઈ વ્યક્તિને અથવા અધિકારો ના આપ્યા અથવા અમુક સમુદાયોને ખોટા અધિકારો આપી દીધા હોય, તો એના માટે તમે કમ્પ્લેન કરી શકો. એક જગ્યાએ તમે અપીલ નથી કરી શકતા વિદ્યાર્થી મિત્રો, બે જગ્યાએ અધિકારનો આપણને અહીં સુનિશ્ચિત કરવામાં આવે છે. સૌથી પહેલાં યાદ રાખવાનું છે કે અપીલ જે છે એ વિભાગીય સ્તરની ડિપાર્ટમેન્ટલ લેવલ પર એક કમિટી બેસશે, એ પણ સાંભળશે, અને એનાથી પણ નિવાડો ના આવે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આને ત્યાં પણ મૂકી શકાય છે. મતલબ કે કોર્ટના દરવાજાઓ પણ આપણે ખખડાઈ શકીએ છીએ. ગ્રામસભાએ નિર્ણય લીધો, ના ચાલ્યું, ડિપાર્ટમેન્ટમાં જઈને આપણે વાત કરવાની, ટ્રાઇબલ મિનિસ્ટ્રી સાથે સંબંધિત છે, તમને લોકોને ખ્યાલ છે, સૌથી પહેલાં જ વાત કરી, એના અંતર્ગત નિશ્ચિત કોઈ ડિપાર્ટમેન્ટ હશે, એ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આપણે ફરિયાદ કરવાની, ત્યાં સમાધાન ના થાય તો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ, મતલબ કે કોર્ટના દરવાજા ખખડાવીને આપણે આ વસ્તુનું સમાધાન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો હવે આ તો વાત કરી આપણે એમના અધિકારો કયા કયા છે, કોણ નિર્ણય લેશે, કેવા પ્રકારના અધિકારો છે, આપણે આ ચર્ચા કરી. આ વન્યજીવ ફોરેસ્ટ સ્કેડ્યુલ ટ્રાઇબ એન્ડ અધર ફોરેસ્ટ ડ્વેલર્સના રાઇટની, એમના અધિકારોની ચર્ચા કરી. પરંતુ આ જે ફોરેસ્ટ રાઇટ એક્ટ છે એમાં જે વન અધિકારો જે છે એના માટે મંત્રાલય આપણે નક્કી કર્યું છે કે ટ્રાઇબલ મિનિસ્ટ્રી આ અધિકારો સુનિશ્ચિત કરશે. ફરીવાર સાંભળજો મિત્રો જે બોલું છું, કે આ જે એક્ટ છે ફોરેસ્ટ રાઇટ એક્ટ, વન અધિકાર અધિનિયમ, એમાં આદિવાસી અને સાથે સાથે અન્ય પરંપરાગત ત્યાં વનવાસી છે એમના અધિકારો માટે આપણે ટ્રાઇબલ આદિજાતિ મંત્રાલય નક્કી કરશે કે અમને કયા કયા પ્રકારના અધિકારો મળવાના છે. પણ આ તો માનવીની વાત થઈ, હ્યુમન બિંગની વાત થઈ, પરંતુ છે તો જંગલ વિસ્તાર ને, તો જંગલ વિસ્તારમાં એક્ટમાં બીજી પણ વાત કરી છે કે ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ, ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ, જંગલી જે વિસ્તાર જે છે, જંગલ જે વન્યજીવ જે છે એમના નિવાસસ્થાનની વાત, ક્રિટિકલ વન્યજીવ નિવાસન તંત્ર, ગુજરાતીમાં આપણે આવું કરી શકીએ, નિવાસ તંત્ર, સંવેદનશીલ વન્યજીવ નિવાસ તંત્ર અથવા આવાસ એવું તમે ગણી શકો. મતલબ કે જંગલી જે પ્રાણીઓ જે છે એમનો સુનિશ્ચિત, એમના વિસ્તાર જે છે ત્યાં એ લોકોનું રક્ષણ થાય એના માટે પણ આપણે જોગવાઈ કરી છે કે અચ્છા એની માટે રાખ્યું છે કે એમનો આવાસ, આ લોકોના અધિકારો સુનિશ્ચિત કરી દીધા માણસોના, એસટી અને અધર ટ્રેડિશનલ ડ્વેલર્સના. તો આ ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ જે છે, સંવેદનશીલ વન્યજીવ આવાસ છે, એની પણ ચર્ચા કરી કે એ લોકોનો આવાસ છે એ લોકોને નુકસાન ના પહોંચવું જોઈએ, વન્યજીવને. તો એની જવાબદારી જે છે ખાસ યાદ રાખવાનું છે, ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટની જવાબદારી એક્ટમાં બીજી વાત કરી છે. તો બીજો જે સેગમેન્ટ જે છે કે આ જે ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ છે એ પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવશે. એની નોટિફિકેશન એટલે કે કયું ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ છે એ પર્યાવરણ મંત્રાલય નક્કી કરશે. મિત્રો એક ડાયમેન્શન ખતમ થયું છે, બીજો ડાયમેન્શન ચાલુ થઈ ગયો છે, સમજવાની કોશિશ કરશો તો કે પહેલા ડાયમેન્શનમાં આપણે શું વાત કરી છે? પહેલા ડાયમેન્શનમાં આપણે વાત કરી છે કે ફોરેસ્ટ વન અધિકારો. પહેલા ડાયમેન્શનમાં આપણે ચર્ચા કરી છે વન અધિકારો, અને વન અધિકારો માટે આપણે ટ્રાઇબલ મિનિસ્ટ્રી એની ચર્ચા કરી નાખી કે એનું જે સેગમેન્ટ છે એ ટ્રાઇબલ મિનિસ્ટ્રી સંભાળશે, કોને કેવા અધિકારો આપવા અને ગ્રામ સભાનો રોલ શું હશે વગેરે વગેરે ચર્ચાઓ કોણ કરશે? ટ્રાઇબલ મિનિસ્ટ્રી કરશે, આદિજાતિ મંત્રાલય કરશે. પરંતુ સાથે સાથે વાત કરી છે સંવેદનશીલ, સ્પેલિંગ મિસ્ટેક થઈ ગયું છે, સાથે સાથે વાત કરી છે સંવેદનશીલ વન્યજીવ આવાસ અથવા નિવાસ તંત્ર. વન્ય પ્રાણીઓ માટે છે. તો આ વસ્તુની નક્કી કરવા માટે, એની ગાઈડલાઈન માટે આપણે પર્યાવરણ મંત્રાલયને જવાબદારી આપી છે. સૌથી પહેલા તમારે લોકોએ આટલી યાદ રાખી લેવાની છે, ફોરેસ્ટ રાઇટ, તો એના માટે ટ્રાઇબલ મંત્રાલય. આટલી વસ્તુ. હવે બીજો સેગમેન્ટ આપણે ધીમે ધીમે આગળ લઈ ગયા. આગળ આપણે આ પોઈન્ટ તમે સમજી ગયા છો તો તમને લોકોને બીજો આગળ પોઈન્ટ જે છે એ પણ સમજાઈ જશે. તો ક્રિટિકલ આપણે વાત કરી પ્રમાણે કે ક્રિટિકલ વાઇલ્ડ લાઇફ હેબિટેટ માટે જે નોટિફિકેશન, એની ગાઈડલાઇન, માર્ગદર્શિકા
જે બહાર પાડવામાં આવશે એ પર્યાવરણ મંત્રાલયને એની જવાબદારી આપી કે પર્યાવરણ મંત્રાલય નક્કી કરશે કે વન્યજીવ માટેના ક્રિટિકલ હેબિટેટ ક્યાં ક્યાં છે. તો હવે ધીમે ધીમે બીજી સમસ્યાઓ ચાલુ થશે કે હવે કોન્ફ્લિક્ટ ચાલુ થશે અલગ અલગ પ્રકારના. તો એને સમજવાની કોશિશ કરીએ. ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ અધિનિયમ અંતર્ગત જે આ એક્ટ છે એમાં કઈ કઈ વાત કરી છે કે રાષ્ટ્રીય નેશનલ પાર્ક હોય કે સેન્ચ્યુરી હોય ત્યાં વ્યાખ્યાયિત કરવામાં નિશ્ચિતપણે સ્પષ્ટપણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે વૈજ્ઞાનિક અને વસ્તુપણે માપદંડોના આધારે સ્થાપિત થયેલા હોય. મતલબ કે નેશનલ પાર્ક, સેન્ચ્યુરી, ફોરેસ્ટમાં ત્યાં સાયન્ટિફિક રિસર્ચ થયું હોય એના આધારે નક્કી કરશે કે ત્યાં ઇનવાયોલેટ હ્યુમનનો ત્યાં ટચ નહીં હોય, માણસોનો ત્યાં અવરજવર નહીં હોય. એવા વિસ્તારને આપણે ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ કહીશું. સાદા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો તમને લોકોને એવું કહી શકાય કે ફોરેસ્ટ રાઇટ આપ્યા ખરા આદિવાસીને લોકોને, સાથે સાથે ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ વન્યજીવ માટે પણ આપણે ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ આપ્યા કે જ્યાં માણસોનો હસ્તક્ષેપ પણ નહીં હોય. તમને અધિકાર આપી દીધા પણ તમારે આટલા વિસ્તાર પર નથી જવાનું. અને વિસ્તાર કયા વિસ્તારમાં નથી જવાનું એ નક્કી કોણ કરશે? એ ટ્રાઇબલ એ પર્યાવરણ મંત્રાલય નક્કી કરશે. અધિકારો ક્યાં ક્યાં છે એ ટ્રાઇબલ મંત્રાલય નક્કી કરશે. તો આ વસ્તુ તમારે બંને સેગમેન્ટને સમજવાના છે કે અધિકારો જે છે એ આદિજાતિ મંત્રાલય અને ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ છે એ પર્યાવરણ મંત્રાલય એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી નક્કી કરશે. આટલી વસ્તુ તમારે લોકોએ સૌથી પહેલાં સમજી લેવાની છે. તો આખી વાત કરી પ્રમાણે કે આ વિસ્તારને વન્યજીવ સંરક્ષણ હેતુ ઇનવાયોલેટ, કારણ કે આનું ગુજરાતી નહોતું કોઈ બંધ બેસતું તો મેં ઇનવાયોલેટ રાખ્યું છે. એને એક્સપ્લેન કર્યું છે એક્ટમાં. ઇનવાયોલેટ ઇન્ડિકેટ્સ કે કોઈ માનવીય વસાહત કે ઉપયોગ ત્યાં ન થતો હોય, ત્યાં કોઈ પ્રકારના તમને અધિકારો ફોરેસ્ટ રાઇટ એક્ટ તમને ત્યાં નહીં આપવામાં આવે. એટલી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. તો રાઇટ આપ્યા ખરા, અધિકારો આપ્યા ખરા, પરંતુ સાથે સાથે ક્રિટિકલ હેબિટેટ વાઇલ્ડલાઇફ હેબિટેટ પણ નક્કી કર્યા કે આ તો એમનું ઘર છે, ત્યાં તમારે પોતાના કોઈ અધિકારો ચાલશે નહીં. એ વન્યજીવના અધિકારો, આ તમારા અધિકારો. એટલે બંને રીતે જોઈએ તો બંનેના અધિકારો જ સુનિશ્ચિત કર્યા છે. વિદ્યાર્થી મિત્રો આગળ સમજવાની કોશિશ કરીએ કે માર્ગદર્શિકા આપીમાં અલગ અલગ જોગવાઈઓ કરી કે ગ્રામ સભા જે છે એ ફ્રી ઇન્ફોર્મ ગ્રામ સભાને પહેલાં એમને મુક્તપણે એ લોકોને નિર્ણય લેવાનો છે કોઈ પણ દબાવ વગર કે આમાંથી કઈ કઈ પ્રકારનું જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ છે. મતલબ કે આ વિસ્તારમાં વન્યજીવ માટે બહુ અગત્યનું છે, ત્યાં આપણે ના જવું જોઈએ. તો ગ્રામ સભાને કોઈ પણ પ્રકારના પ્રેશરાઇઝ કર્યા વગર પર્યાવરણ મંત્રાલય કહે છે હવે કે ગ્રામ સભાને પણ લઈએ. ટ્રાઇબલ મિનિસ્ટ્રીએ પણ પોતે ગ્રામ સભાનો આધાર લીધો હતો. પર્યાવરણ મંત્રાલય પણ ગ્રામ સભાને પૂછશે કે કેવા પ્રકારના વિસ્તારો જે છે એ પોતે વાઘ, સિંહ અથવા તો કોઈ પણ વાઇલ્ડલાઇફ છે એની માટે અગત્યના છે, ત્યાં તમારા પોતાના અધિકારો નહીં લાગુ પડે. એટલે પોતે ગ્રામ સભા પોતે જ નક્કી કરશે કે અમે આ વિસ્તારમાં નહીં જઈએ, અમારા જે એસટી અને અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ છે એમને અમે આ વિસ્તારમાં અમારે જવાનો અધિકાર અમે નહીં આવે, એ વન્યજીવનું એ સંરક્ષણ માટે આપણે રાખી દઈશું. આ એની મૂળ ભાવના છે કે બંને જગ્યાએ ગ્રામ સભાને ડિસેન્ટ્રલાઇઝેશન એ લોકોને પૂછવામાં આવે છે કે તમે તમારો નિર્ણય કરો. બીજી વસ્તુ આગળ જોઈએ કે કોઈ પણ સ્થાનાંતર પુનર્વસન હાથ ધરવામાં આવે તે પહેલાં ગ્રામ સભાની મુક્તપણે સંમતિ લેવામાં કે એ લોકોને ત્યાંથી હટાવવાના થાય તો ગ્રામ સભાને પૂછી લેવાનું, પૂછ્યા વગર ના ચાલે. હવે સમજો આ એક્ટ આખ્યામાં સમસ્યા આ જ થઈ રહી છે કે કોઈ ગ્રામ સભાને પૂછે કે તમારો વિસ્તાર જે છે ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ જાહેર કરીને તમને અહીંથી હટાવવાના છે, તો કોઈ ગામડું તૈયાર થશે ખરું અથવા કોઈ સમુદાય તૈયાર થશે ખરા, કોઈ લોકો તૈયાર થશે ખરા? તો ના થાય. એના કારણે ભારતમાં ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ હજી સુધી બન્યા નથી. આ એક પોઈન્ટ એ પણ યાદ રાખવાનો છે કે એના કારણે ભારતમાં કોઈ પણ ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ બનવા પામ્યા નથી. જોઈએ મિત્રો આગળ આ સમસ્યા હતી અને એના સમાધાન માટે સરકારે ફરીવાર અલગ અલગ પ્રકારની નોટિફિકેશન આપીને ગ્રામ સભાનો ફ્રી કોન્સેન્ટ, મતલબ કે મુક્તપણે નિર્ણય લેવાનો છે કે તમારે લોકોએ પુનર્વસન કરવાનું છે, તમે જાતે નિર્ણય લો. તો સરકારે ધીમે ધીમે ખબર પડી કે આ સેગમેન્ટ છે ને એને સાયલેન્ટ કરી નાખી, એને ચૂપ કરી નાખી અથવા તો એને ધીમે ધીમે હટાવી નાખીએ. નથી એવું નથી કેવું, પણ આ લાઈનને જ હટાવી દઈએ. એટલે ફરીવાર વર્ષ 2018માં ફરીવાર નોટિફિકેશન આવે છે પર્યાવરણ મંત્રાલય દ્વારા અને ફરીવાર શું થાય છે કે આ શબ્દ કાઢી નાખવાનો કે ગ્રામ સભાને પૂછવાનું છે એવું કંઈ નહીં, બધા સ્ટેક હોલ્ડર્સને બધા જે સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એ લોકોને પૂછવાનું છે. તો ડાયલ્યુટ થઈ જાય છે. મતલબ કે ધીમે ધીમે ફોરેસ્ટ રાઇટ એક્ટ જે છે એ ધીમે ધીમે ડાયલ્યુટ થતું જાય છે. એ પણ સમજવાની કોશિશ કરીએ. પહેલાં આપણે આખું પોઈન્ટ્સને સમજી લઈએ. કોઈ પણ વિસ્તારમાં ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ જાહેર કરવામાં આવે તે પહેલાં નક્કી કરવાનું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત જે અધિકારો એ આદિવાસીને મળવાના હતા એ મળ્યા છે ખરા? જો ના મળ્યા હોય તમે પછી પોતે અધિકારો એ લોકોને આપ્યા નથી, તમે એવું ના કહી શકો કે તમારે હવે આ વિસ્તાર જે છે એને ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ કહી જાહેર કરીએ. મતલબ કે સંવેદનશીલ વન્યજીવ ક્ષેત્ર અથવા નિવાસ તંત્ર જાહેર કરીએ. મતલબ કે હવે તમારે ત્યાં નથી જવાનું. એ લોકો તો અમથા પણ પહેલાં અધિકાર નથી, હવે તમે ફરીવાર ના પાડો છો. એટલા એક્ટ જે પર્યાવરણ મંત્રાલય પણ પોતે કહે છે
કે સૌથી પહેલાં આપણે એનું સુનિશ્ચિત કરવાનું, ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ આપણે બનાવશું તો પણ એ પણ સૌથી પહેલાં જોવાનું કે ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત આદિવાસી અને અન્ય જે ટ્રેડિશનલ ડ્વેલર્સ છે, બીજા પણ પરંપરાગત રીતે જે ત્યાં વાવેતર અથવા તો ત્યાં અલગ અલગ પોતાનું આજીવિકા ચલાવી રહ્યા છે, એ લોકોના અધિકારો સુનિશ્ચિત થયા છે કે નથી થયા? જો થયા હશે તો જ આગળની આ પ્રોસેસ ચાલશે. પરંતુ મિત્રો, આ તો 2011ની નોટિફિકેશન છે. એના પછી 2018માં નોટિફિકેશન આવશે. એમાં કેવી રીતે પરિવર્તન થાય છે, વાત કેવી રીતે બદલાય છે એની આપણે સમજવાની છે. તો એના માટે એક નિષ્ણાત કમિટી હશે, બધા અલગ અલગ લોકો નક્કી કરશે અને બધી વાતો છે એ બધું વાંચી લેવાનું છે. એમાં કંઈ મોટી વાત નથી. સમસ્યાઓ આગળ ધીમે ધીમે આવવાની છે. ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ જાહેર કરવા માટે રાજ્ય સરકારે સ્થાપિત કરવું પડશે કે ત્યાં જમીનના માલિકો રાઇટ હોલ્ડર્સના કારણે વન્યજીવને નુકસાન પહોંચી રહ્યું છે. એટલે ફરીવાર કહી રહ્યા છે માર્ગદર્શિકા ગાઈડલાઇન્સમાં કે રાજ્ય સરકારે પોતે નક્કી કરવાનું છે. એટલે હવે પર્યાવરણ મંત્રાલયે રાજ્ય સરકાર ઉપર નાખી દીધું કે તમારે નક્કી કરવાનું છે કે ત્યાં જમીનના માલિકો છે અથવા ત્યાં જમીન ઉપર લોકો રહે છે એના કારણે વન્યજીવને નુકસાન પહોંચવાનું છે. તો કન્ફ્લિક્ટ થઈ રહ્યો છે. પહેલા આપણે વાત કરી તમને લોકોને અધિકાર આપશું, હવે આપણે જ કહેશું કે આ લોકોના કારણે વન્યજીવને નુકસાન પહોંચી રહ્યું છે, એના કારણે જ હવે આપણે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ સ્થાપિત કરી શકીશું. તો કોઈ રાજ્ય સરકાર, કોમન વસ્તુ છે, કોઈ રાજ્ય સરકાર તૈયાર નહીં થાય. પોતાના વોટ છે. ગુજરાત સરકાર એવી નક્કી નહીં કરે કે ચલો માલધારી સમાજ ત્યાં રહી રહ્યો છે, એ લોકોના જમીનના અધિકારો છે, એના કારણે ત્યાં સિંહોનું નુકસાન પહોંચી રહ્યું, એવું નહીં કહે ને. શા માટે કહે? તો એના કારણે ક્યારેય ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ આપણા ભારતમાં બન્યા નથી. કારણ કે બધાએ પોતપોતાનું કહેવાય ને કે ઘડીક આ પોતે પોતાનો પક્ષ મૂકે છે, ઘડીક પર્યાવરણ મંત્રાલય આવી જાય, ઘડીક ટ્રાઇબલ મંત્રાલય આવી જાય છે, ઘડીક રાજ્ય સરકારને કહી દે છે. કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું છે અને કોન્ફ્લિક્ટ હજી નથી અટકતો. હજી પણ આગળ કોન્ફ્લિક્ટ સમસ્યા જે છે એ ચાલવાની છે. મિત્રો, આખો ટોપિક એવો છે કે સમસ્યાને જ સમજવાની છે, કયો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ જોઈએ તો ફ્રી પ્રાયોર ઇન્ફોર્મ કન્સર્નનો મતલબ થાય છે મુક્તપણે કોઈ પણ સ્વ નિર્ણય લેવાનો છે, કોઈને પૂછવા નથી, ફ્રી હોવું જોઈએ. મતલબ મુક્તપણે, મફતની વાત નથી. ફ્રીનો મતલબ મુક્તપણે આપણે એ લોકોની સર્વ સંમતિ લેવાની, ગ્રામ સભાની, કે હા ગામડું પોતે કહેશે કે અમને બધાને ફોરેસ્ટ ટ્રેક્ટ અમારા જે છીનવાઈ ગયા હતા એ અમને ફોરેસ્ટ ટ્રેક્ટ અમારા મળી ગયા છે ફરીવાર. હવે આ જે વિસ્તાર જે છે એમાં આ જે સુનિશ્ચિત વિસ્તાર જે છે, ધારો કોઈ જંગલ વિસ્તાર છે આવડો મોટો, એમાં ગ્રામ સભા નક્કી કરશે કે આ આટલો વિસ્તાર જે છે એને ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ મતલબ કે સંવેદનશીલ વન્યજીવ નિવાસતંત્ર આવાસ આપણે નક્કી કરીએ છીએ. અમારા અધિકારો જે છે એમાં આટલા સુધી સુનિશ્ચિત રાખશું, આટલા વિસ્તારમાં અમે નહીં જઈએ. હવે એમાં અલગ અલગ ડાયમેન્શન છે કે એકવાર બની જાય તો પછી ધીમે ધીમે વિસ્તાર મોટો પણ થતો જાય. એના કારણે ગ્રામ સભા સામાન્ય રીતે પોતે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ કોઈ વિસ્તારને જાહેર કરે જ નહીં. કારણ કે મૂળ તો એસટી એન્ડ અધર ટ્રેડિશનલ ડ્વેલર્સ હશે, એને પોતે ગામના લોકો જ હશે ને મૂળ તો, એ લોકો બનીને જ પોતે ગ્રામ સભા બનવાની છે. તો આ એક સમસ્યા બને છે ધીમે ધીમે. તો હજી આ સમસ્યાના કારણે બીજી સમસ્યાઓ પણ થાય છે, એને પણ સમજવાની કોશિશ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો થાય છે એવું કે વર્ષ 2018માં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટે ફરીવાર એક નોટિફિકેશન આપે છે. કેમ આપે છે? એના પણ કારણો છે મિત્રો. એવું થાય છે કે એના પહેલાંની ઘટના છે કે વર્ષ 2014માં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA જેને કહીએ છીએ, તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ પોતે જાહેર કરે છે કે ક્યાંય પણ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ છે નહીં. ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ છે નહીં તો હવે ફોરેસ્ટ ટ્રેક્ટ જંગલ વિસ્તારમાં જે જ્યાં ટાઈગર રિઝર્વ છે ત્યાં એ લોકો માટે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ હોવું જોઈએ, પણ છે નહીં. તો એવા વિસ્તારમાં અમે ફોરેસ્ટ ટ્રેક્ટ આપવાની ના પડતી કે જો ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ નથી તો એક બાજુ માણસોના અધિકાર છે, તો વન્યજીવ જે વન જે છે ફોરેસ્ટ છે એમાં પહેલો અધિકાર તો વન્યજીવનો છે, તો એની માટેના અધિકાર નથી. તો અમે એના કારણે અમે જાહેર કરીએ છીએ કે ફોરેસ્ટ ટ્રેક્ટ એ જે ટાઈગર રિઝર્વ જે છે ત્યાં નહીં મળે. એટલે પર્યાવરણ મંત્રાલય પાછું પોતે નોટિફિકેશન જાહેર કરી ના પાડે છે કે એવું ના ચાલે. એ લોકોના ફોરેસ્ટ ટ્રેક્ટ 2006નો એક્ટ પસાર કર્યો છે. તમે નોટિફિકેશન મતલબ કે ઓથોરિટી નોટિફિકેશન જાહેર કરીને પોતે નિર્ણય ના લઈ શકે, કારણ કે વર્ષ 2006નો ફોરેસ્ટ ટ્રેક્ટ એક્ટ જે છે એ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે. એને કોઈ ઓથોરિટી સરપ્લસ ના કરી શકે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કહી દે કે અમે એક્ટને નહીં માની, અમારી નોટિફિકેશન સાચી, એવું ના ચાલે. સિમ્પલ શબ્દોમાં કહું કે કોઈ ઓથોરિટી હોય એ પોતે જાહેર કરી દે કે આપણે ગુજરાત સરકારની વિધાનસભાનો એક્ટ અમે માનશું નહીં, એવું ના ચાલે. વિધાનસભાનો એક્ટ સૌથી મોટો છે, પછી બીજા બધા આવશે, બીજાની નોટિફિકેશનનું મહત્વ પછી છે. તો પર્યાવરણ મંત્રાલય કહે છે એ પોતે નોટિફિકેશન ફરીવાર આપે છે કે ભાઈ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એ પોતે જે ના પાડી છે કે ભાઈ આ પ્રકારનું
અમે ફોરેસ્ટ ટ્રેક વન અધિકારો નહીં આપી તો એ વસ્તુ ખોટી છે. તમારે લોકોએ ત્યાં વન અધિકારો સુનિશ્ચિત છે, સરકારે એક્ટ દ્વારા આપ્યા છે, એમાં તમે કંઈ કશી કોઈ વસ્તુ થવાની છે નહીં. એટલે પર્યાવરણ મંત્રાલય આખરે જાન્યુઆરીમાં 2018માં ફરીવાર નોટિફિકેશન આપે છે. નોટિફિકેશન આપે છે બે કારણ હોય છે. એક તો કે હવે ટાઈગર રિઝર્વની બધી જગ્યાએ આપણે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ બનાવવો પડશે. હવે ગ્રામ સભાને પૂછવા જશું તો એ લોકો હા પડવાના નથી. મતલબ કે ટ્રાઇબલ્સ અને અધર ટ્રેડિશનલ ડવેલર્સને પૂછવા જશું તો એ લોકો હા પાડવાના નથી. તો એનું સમાધાન આપણે અલગ રીતે કરવું પડશે. કઈ રીતે કરી શકાય? તો થોડું ઘણું ચેન્જ કરી નાખે. મિત્રો, શબ્દોની રમત છે. મેં વાત કરી પ્રમાણે જીપીએસસી પણ શબ્દોની રમત છે. અને આવું સમજીને તમે અધિકારી બનશો અને અધિકારી બનીને તમારે જો કોઈ કાયદો જે છે એને ડાયલ્યુટ કરી નાખવો હોય, એને ફેરવી નાખવું હોય તો પણ તમને લોકોની શબ્દોની રમત ખબર પડવી જોઈએ. તો બસ અહીંથી શીખી શકાય છે કે શબ્દોની રમત કરી નાખે છે. ગ્રામ સભાનું જે ફરીવાર એ લોકોની ફ્રી કન્સર્ન, મુક્તપણે એ લોકોની સંમતિ લેવાની હતી, એ વાતને હટાવી દીધી, ના જ પાડી, હટાવી દીધી. મતલબ કે વસ્તુને હટાવી દીધી, મતલબ કે એના માટે સાયલન્ટ થઈ ગયા. તો નવી માર્ગદર્શિકા 2011માં જે ગાઈડલાઇન્સ હતી એની જગ્યાએ 2018માં નવી ગાઈડલાઇન્સ આવી તો ત્યાં સાયલન્ટ થઈ ગયા, ચૂપ થઈ ગયા કે આપણે કશું બોલવું નથી, એમને એમ ચલાવીએ. નવી ગાઈડલાઇન આવી જે બધા સ્ટેક હોલ્ડર્સની વાત કરી, ગ્રામ સભાની નહીં, દરેક સ્ટેક હોલ્ડર્સની. ધારો કે હું એ વાત કરું કે ભાઈ ગ્રામ સભા જ નિર્ણય લેશે અને પછી નક્કી કરું કે આ કમિટીના આટલા લોકો, આ કમિટીના આટલા લોકો, ગ્રામ સભા પણ એમાં ખરું થોડું. ગ્રામ સભા એકલું હોય તો શું થાય? 100 વોટે ના હોય. અહીં શું થશે? ઓલ સ્ટેક હોલ્ડર્સ, બધા જ હિતધારકો, મતલબ કે આજુબાજુ એ સરકાર નક્કી કરે કે આટલા બધાને લેવા છે તો કદાચ એવું થાય કે 100માંથી 5 જ વોટ એ ગ્રામ સભાના થઈ જાય. મતલબ કે એને ડાયલ્યુટ કરી શકાય છે. વાઇડ કરીને આપણે વધારે વિસ્તૃત, વધારે લોકોની અંદર લાવીને ગ્રામ સભાનો સ્ટેક જે છે એનું જે મહત્વ જે છે એને ઘટાડી દેવામાં આવે છે. મતલબ કે ગ્રામ સભાનું મહત્વ ઘટશે તો એનો અર્થ એવો થશે 2006નો કાનૂન આવ્યો તો શાના માટે? ફોરેસ્ટ રાઇટ એક્ટ. મતલબ કે જનજાતિ અને સાથે સાથે અન્ય ટ્રેડિશનલ વંશ પરંપરાગત જે વનવાસીઓ છે એના અધિકારો સુનિશ્ચિત કરવાની વાત હતી. એના માટે એ લોકોએ સાથે સાથે એ લોકોને એવો પણ અધિકાર આપ્યો હતો કે તમે લોકો તમારી ગ્રામ સભા જ નક્કી કરશે કે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ, જે સંવેદનશીલ વન્યજીવ નિવાસ તંત્ર જે છે એ પણ તમે એ તમારી સંમતિથી નક્કી કરવામાં આવશે. પરંતુ 2018ની નવી ગાઈડલાઇન આવી. આ નવી ગાઈડલાઇન પ્રમાણે મિત્રો ગ્રામ સભાનો સ્ટેક જે છે એનો મત જે છે એને ઓછો કરી દેવામાં આવ્યો. મતલબ કે હવે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ જે છે એ બનાવી શકાય છે. મતલબ કે એ લોકોના રાઇટ મળવાના છે, ઓકે, પણ ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ હશે ત્યાં એ લોકોને અધિકારો મળશે નહીં. ત્યાંથી એ લોકોને બીજી જગ્યાએ રીલોકેટ પણ કરે. મતલબ કે એ લોકો ત્યાં રહેતા હશે ત્યાંથી લોકોને હટાવી પણ દેવામાં આવે. ફરીવાર આપણે ગીરનું એક્ઝામ્પલ લઈએ. ધારો કે ગીરમાં ક્રિટિકલ હેબિટેટ રાઇટ નક્કી કરી નાખવામાં આવ્યું, ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ નક્કી કરવામાં આવ્યું કે આ જે વિસ્તાર જે છે એ જંગલ વિસ્તારમાં આટલો વિસ્તાર સંવેદનશીલ વન્યજીવ નિવાસ તંત્ર છે. તો ત્યાંથી નક્કી કરવામાં આવ્યું. હવે કોઈના ફોરેસ્ટ ટ્રેકની વાત નહીં કરવામાં, કારણ કે ત્યાં તો કોઈના અધિકાર નહીં હોય. ત્યાંથી માલધારોને ખસેડવા, રીલોકેટ કરી શકાય છે. મતલબ કે કાયદો જે માટે લાવ્યા હતા એ જ કાયદામાં અલગ અલગ નોટિફિકેશન, અલગ અલગ શબ્દોની રમતથી એ કાયદો પણ એ ડાયલ્યુટ થઈ જાય છે. પરંતુ મિત્રો એવું પણ નથી. આપણે વાત કરી પ્રમાણે કે ધીમે ધીમે સરકાર બંને બાજુ ચાલી રહી છે કે વન્યજીવનું રક્ષણ પણ થવું જોઈએ, સાથે સાથે જે જનજાતિ જે છે એને પણ પોતાના અધિકારો મળવા જોઈએ. તો આ બંને ડાયમેન્શન સાથે સરકાર ચાલી રહી છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરી પ્રમાણે કે નવી માર્ગદર્શિકા કમજોર કઈ રીતે કરી શકે છે મેં તમને લોકોને આખું એક્સપ્લેન કરી દીધું છે, એટલે એ તમને લોકોને ખબર પડી જશે. મિત્રો, હવે આજે મેં ટેલિગ્રામ ચેનલમાં પ્રશ્ન મૂક્યો છે. તો વાત કરી પ્રમાણે કે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટની વ્યાખ્યા ફોરેસ્ટ રાઇટ એક્ટમાં કરવામાં આવી છે. મિત્રો, આખો એક્ટ મળી ગયા, તમે આપણે ચર્ચા કરી. તો પહેલું સ્ટેટમેન્ટ છે વર્ષ 2018માં યુપીએસસી પૂછાણો તો સ્ટેટમેન્ટ સાચું છે. આટલી માહિતી છે. બીજી માહિતી, ભારતમાં સૌપ્રથમ વખત બેગા જનજાતિને આવાસ અધિકારો આપવામાં આવે. આપણી પાસે ઇન્ફોર્મેશન નથી તો આપણે આ સ્ટેટમેન્ટમાં અટકી જઈએ. નથી ખબર જ નથી આપણને ચેકને. હું એક્સપ્લેનેશન આપવાનો છું. ત્રીજું સ્ટેટમેન્ટ છે મિત્રો કે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય ના મિત્રો શું વાત કરી છે કે સત્તાવાર રીતે ભારતમાં કોઈ પણ ભાગોમાં આદિમ જાતિ પીવીટીજી માટે આવાસના અધિકારો નિશ્ચિત કરશે. ના મિત્રો, મેં વાત કરી પ્રમાણે કે અહીં ખાસ યાદ રાખવાનું છે કે ટ્રાઇબલ્સ માટે હવે આખો ટોપિક બીજો છે, પ્રિમિટિવ એન્ડ વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એટલે કે પીવીટીજી કહીએ છીએ. એ પણ પરીક્ષામાં આવવાનું છે, અગત્યનો ટોપિક છે. એનો બીજા સેશનમાં આગળ સમજાવવાનો છું, એટલે એને અહીં અધૂરું રાખીશ. પરંતુ મિત્રો, ખાટલું ખાસ તો એટલું ટ્રાઇબલ તો યાદ રાખી શકો ને કે ટ્રાઇબલ્સ માટે ટ્રાઇબલ મિનિસ્ટ્રીની વાત કરી હતી. ડ્વેલર્સ માટેના અધિકારો જે છે એ ટ્રાઇબલ મંત્રાલય અંતર્ગત આવતા હતા. પરંતુ જ્યારે ક્રિટિકલ વાઇલ્ડ લાઈફ હેબિટેટ આવે એ પર્યાવરણ મંત્રાલય નક્કી કરશે. એની ગાઈડલાઇન, એની માર્ગદર્શિકા પર્યાવરણ મંત્રાલય. જ્યારે આવાસના અધિકારો, રાઇટ્સ, જે હેબિટેટના રાઇટ, બીજા જે વન્યજીવ
સિવાયના મતલબ કે લોકો માટેના એસસી માટેના એસટી માટેના જે અધિકારો જે છે એ બેઝિકલી એ ટ્રાઇબલ મંત્રાલય પોતે જાહેર કરશે. મતલબ કે ફસાવે છે તમને લોકોને. તો આટલી વસ્તુ તમે યાદ રાખી શકો છો. તો ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું છે મિત્રો. મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ અહીંયા હટી જાય છે, ત્રીજું સ્ટેટમેન્ટ અહીં હટી જાય છે, ત્રીજું સ્ટેટમેન્ટ અહીં હટી જાય છે, બીજું ખબર નથી પણ પહેલું સાચું છે. મતલબ કે એ એક અને બે જવાબ આવે છે. પરંતુ આપણે એને એક્સપ્લેન વ્યવસ્થિત કરી નાખીએ મિત્રો કે હા આ વસ્તુ જે છે કે બૈગા જે જનજાતિ છે મધ્યપ્રદેશ સાથે સંબંધિત છે. એ બૈગા જનજાતિને સૌ પ્રથમ વખત ટ્રાઇબલ્સના જે જંગલ વિસ્તારમાં એ લોકોના રાઇટ જે છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યા હોય છે. મતલબ 2006ની છે મિત્રો, સમજવાની કોશિશ કરજો. 2006માં કાનૂન આવ્યો છે. 10 વર્ષ પછી 2016માં મધ્યપ્રદેશમાં બૈગા જનજાતિ જે છે માઇકલ રેન્જીસ છે ત્યાં પોતે રહે છે અને એ લોકોને પોતે તેમના વસવાટના અધિકારો સાથે સાથે એ લોકોના પોતાના વન્ય જે રાઇટ્સ છે એ લોકોને આપવામાં આવે. 2016માં હતું, 16માં સવાલ ન પૂછ્યો યુપીએસસી, 17માં ના પૂછ્યો મિત્રો, 18માં પૂછ્યો સવાલ. તો કન્ટેમ્પરરી ઇસ્યુ કહેવાય, લાંબા હોય, ગમે ત્યારે એમાંથી સવાલ બની શકે છે. મિત્રો ખાસ યાદ રાખો, બૈગા સમુદાય જે છે એ 75 પ્રિમિટિવ એન્ડ વલ્નરેબલ ટ્રાઇબલ, જેને આપણે પીવીટીજી કહીએ છીએ, 75 છે આખા ભારતમાંથી, સૌથી વધુ ઓડિશામાં, એ પણ યાદ રાખજો, માંથી એક છે. FRA એક્ટ અંતર્ગત એટલે કે ફોરેસ્ટ રાઇટ એક્ટ અંતર્ગત પીવીટીજી અધિકારો વસવાટ મેળવવા પાત્ર છે. આ પણ તમે લોકો ખાસ યાદ રાખી શકો છો. 2002માં ધીમે ધીમે સુધારો કરવામાં આવ્યો, મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અંતર્ગત છે, મેં વાત કરી પ્રમાણે. બીજું સાથે સાથે મિત્રો અલગ બીજી પણ છે, સામુદાયિક વન સંસાધન માર્ગદર્શિકા પણ આપી છે કે આ લોકોને કમ્યુનિટી ફોરેસ્ટ રિઝર્વ ગાઈડલાઇન પણ આપી છે. આ પણ તમે લોકો અંદર આખી સ્લાઇડમાં વાંચી શકો છો. મેઇન જેટલું પણ કન્ટેન્ટ હતું મિત્રો મેં તમને લોકોને આપી દીધું છે. સાથે સાથે યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં પણ સવાલ બનેલો છે. આખી પીપીટી જે છે મિત્રો એ તમને શેર કરી દઈશ, ફરીવાર વાંચજો. જેટલું હવે એને એક્સપ્લેન નહીં કરું કારણ કે તમે આખા લેક્ચરના આધારે આ જે પ્રશ્ન છે તમે એને કેવી રીતે લખી શકો છો, મુખ્ય પરીક્ષાના ડાયમેન્શન કેટલા કવર થાય છે તમારે લોકો જોવાના છે. પ્રશ્ન સીધો નથી, અપ્રત્યક્ષ રીતે પૂછવામાં આવ્યો છે, છતાં પણ તમે એને સોલ્વ કરી શકો છો. તો મિત્રો આજનો સેશન આપણે અહીં જ કમ્પ્લીટ કરીએ. નવા સેશન સાથે નવા લેક્ચરમાં ફરીથી મળીશું મિત્રો. તો મિત્રો તમને આ લેક્ચર જે છે, અમારી મહેનત જે છે, જો પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન શોર્ટ અમને મોટિવેશન આપો. થેન્ક યુ વેરી મચ.